બાપુ, અત્યારે વરસાદી વાતાવરણ છે અને ચારેય બાજુ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. અને આ વરસાદી માહોલમાં તમે ટીવીમાં, છાપામાં કે કોઈ પણ વ્યક્તિના મોઢે ઘણી વખત સાંભળ્યો છે કે ફલાણા ગામમાં કે ફલાણા શહેરમાં 12 મેઘ ખાંગાત્યા. હવે 12 મેઘ ખાંગાત્યા એનો અર્થ શું? 12 મેઘના નામ શું? આના પરથી આપણે ખબર પડે કે આ મેઘના 12 નામ હશે. તો કયા કયા નામ છે? એમાં સાહિત્ય જગતમાં 12 નામ આ પ્રમાણે વર્ણવેલા છે. પ્રથમ, ફરફર. ફરફર વરસાદ એટલે કે આપણા શરીરના રૂવાડા ભીના થાય એવો વરસાદ આવતો હોય એને ફરફર વરસાદ કહેવાય. બીજું, છાંટા, એટલે ધીરે ધીરે છાંટા પડતા હોય એને છાંટાનો વરસાદ કહેવાય. ત્રીજો છે ફોરા, એટલે છાંટા કરતાં સહેજ મોટો વરસાદ પડતો હોય અને છાંટા કરતાં સહેજ ગતિ વધારે હોય એને ફોરાનો વરસાદ કહેવાય. ચોથો છે કરાનો વરસાદ, એટલે કે વાદળમાંથી છાંટા પડે અને એ છાંટાનું તરત બરફમાં રૂપાંતર થઈ જાય એ વરસાદને કરાનો વરસાદ કહેવાય. પાંચમો છે પછેડીવા, એટલે કે ગામડામાં લોકો પછેડી રાખતા અને પછેડીથી રક્ષણ થાય એવો વરસાદ આવતો હોય એને પછેડીવા વરસાદ કહેવાય. છઠ્ઠો વરસાદ છે નેવાધાર, એટલે કે ગામડામાં દેશી નરિયા અને પરદેશી નરિયા હતા અને નરિયામાંથી નેવા પડવા માંડે. અને અત્યારે આપણે શહેરમાં તો બધે જગ્યાએ અગાસીઓ થઈ ગઈ છે અને એમાં દંદુડા પડે એને નેવાધાર વરસાદ કહેવાય. સાતમો વરસાદ છે મોલમે, એટલે કે ખેતરમાં પાક વાવેલો હોય અને એ પાકને પૂરતા પ્રમાણમાં વરસાદ થાય એને મોલમે કહેવામાં આવે છે. આઠમો વરસાદનું નામ છે અનરાધાર. અનરાધાર એટલે કે એક છાંટો બીજા છાંટાને અડે અને એક ધારો વરસાદ વરસે એને અનરાધાર કહેવાય. નવમો વરસાદ છે મુસળધાર. મુસળ એટલે કે સાંભેલું. જૂના જમાનામાં ગામડામાં મસાલો ખાંડવા માટે સાંભેલું ઉપયોગમાં આવતું અને અત્યારની પેઢીને ખબર ન પડે કે સાંભેલું એટલે શું. એટલે સતત એક જ ધારો મોટા મોટા છાંટે વરસાદ પડે અને એ છાંટામાં ક્યાંય જગ્યા ન રહે અને લાંબા લાંબા છાંટે વરસાદ પડે એને સાંભેલાધાર વરસાદ કહેવાય. દસમો વરસાદ છે ઢેફાભાંગ. ખેતરોમાં મોટા મોટા ઢેફા હોય અને ઢેફા વરસાદથી પલરી અને ભાંગી જાય અને માટી એકરસ થઈ જાય એવા વરસાદને ઢેફાભાંગ વરસાદ કહેવામાં આવે છે. 11મો વરસાદ છે પાણમે, એટલે કે ખેતરોમાં પાણી ભરાઈ જાય અને વાવું કૂવામાં પાણી આવે એને પાણમે કહેવામાં આવે છે. અને 12મો વરસાદ છે હેલી, એટલે કે આ ઉપરના 11 વરસાદમાંથી કોઈ પણ એક પ્રકારનો વરસાદ સતત 8 દિવસ કે 10 દિવસ સુધી વરસા રાખે એને હેલી કહેવામાં આવે છે. બાપુ, મેઘમાળા નામના પુસ્તકમાં આ મેઘના 12 નામ આ પ્રકારે આપેલા છે: સુબુધિ, નંદશાલી, કન્યદ, પૃથુશ્રવા, વાસુકી, તક્ષક, વિકર્ણ, સર્વદ, હેમશાલી, જલેન્દ્ર અને વિસ્પ્રદ. આ 12 નામના મેઘને ઓળખવામાં આવે છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.